ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ગઈકાલે આપણે 25 MCQ જોઈ ગયા હતા. તેના હવે બાકીના MCQ જોવા જઈ રહ્યા છે. તેમાં 26મો MCQ છે. યાંત્રિક રાશિ બળ અચળાંક Kને અનુરૂપ વિદ્યુત રાશિ ખાલી જગ્યા છે. હવે પ્રવાહની વાત કરું તો એનો એકમ એમ્પિયર છે અથવા કુલમ પર સેકન્ડ. તો તે તો ના હોઈ શકે બળ અચળાંકનું, કેમ કે K = F/x એટલે કે ન્યૂટન પર મીટર છે, એટલે કે m1 L0 T-2 થશે. તો તેને અનુરૂપ વિદ્યુત ભાર બી ના હોઈ શકે, ઇન્ડક્શન બના હોય છે. તો બચ્યું શું? કેપેસિટન્સનો વ્યસ્ત. તો તે આપણે જવાબ કન્સિડર કરીશું. ઇન્ડક્શન L એટલે તો phi/I થાય. phi એટલે વોલ્ટ ઇન્ટુ મીટર અને એના પર એમ્પિયર, એટલે એ બી એને મળતું આવતું નથી, એટલે બચ્યું આ જ. તો બી એનો આન્સર આપણે કન્સિડર કરશું. વિદ્યુત ચુંબકીય તરંગોની તીવ્રતામાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના ઘટકોના ફાળાનો ગુણધર્મ. તો વિદ્યુત ક્ષેત્રની ઉર્જા માટે વાત કરીએ તો UE = 1/2 ε0 E02. અને ચુંબકીય ક્ષેત્ર માટે વાત કરીએ તો UB = B02 / μ0. હવે આપણો જે સંબંધ છે તો E0 = C × B0 છે. બરાબર છે. હવે આપણે ઉર્જાનું જે સૂત્ર છે તેમાં કોઈ એકની કિંમત મૂકી દઈએ. તો ધારો કે આપણે UBમાં 1/2 ε0 E² = 1/2 ε0 એની જગ્યાએ C × B0 મૂકી દઈએ તો આપણને મળશે તો 1/2 ε0 C² B02 થશે. હવે Cની કિંમત આપણને ખબર છે, એટલે કે C = 1/μ0 ε0 થાય. તો એનો સ્ક્વેર થશે. તો આપણે અહીંયા મૂકી શકીએ 1/2 ε0. C² ની કિંમત મૂકીએ તો 1/2 ε0 C² જગ્યાએ 1/μ0 ε0 B02. ε0 કેન્સલ. તો B02 = 2μ0 થશે. આપણે જોઈ શકીએ છીએ કે બંને જે છે તે સેમ છે. તો એના પરથી આપણે બંનેનો ગુણોત્તર 1:1 એમ કહી શકીએ છીએ. 3 મીટર અંતરે રહેલા 100 વોટના બલ્બથી ઉત્સર્જાતા વિકિરણથી ઉત્પન્ન થતી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E છે. તેટલા જ અંતરે રહેલા 50 વોટના બલ્બથી ઉત્સર્જાતા વિકિરણથી ઉત્પન્ન થતી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ખાલી જગ્યા થશે. તો હવે આપણને કિંમતો કઈ આપેલી છે, તો આપણને અહીંયા એક અંતર આપેલું છે, એટલે કે જો એના પરથી આપણે ક્ષેત્રફળ શોધીએ તો x² એટલે 3² એટલે કે 3 મીટર સ્ક્વેર એટલે કે 9 મીટર સ્ક્વેર જેટલો આપણને ક્ષેત્રફળ મળશે. પાવર આપેલો છે P = આપણને 100 વોટનો, તીવ્રતા E આપેલી છે. હવે તીવ્રતાનું સૂત્ર E = ઉર્જા ભાગ્યા ક્ષેત્રફળ ગુણ્યા સમય.
ઉર્જા ભાગ્યા ક્ષેત્રફળ ગુણ્યા સમય. હવે ઉર્જા ભાગ્યા સમય એટલે આપણે પાવર બી કહીએ છીએ, તો પાવર પીના છેદમાં એ લખી શકાય. પાવર આપણી પાસે છે 100 વોટ, ક્ષેત્રફળ આપણે 3નો વર્ગ એટલે 9, તો 100 ભાગ્યા 9 થશે. આ આપણું પહેલી તીવ્રતા માટે E1 કહી દઈએ. સેમ એઝ ઇટ ઇઝ બીજા માટે લઈએ તો E2 બરાબર 50 ભાગ્યા 9 થશે. હવે આપણને કીધું છે કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી થશે એ આપણે શોધવાની છે. તો એના માટે આપણે બંનેને મતલબ સરખાવી દઈએ અથવા ગુણોત્તર લઈ દઈએ. તો અગર આપણે E2/E1 કરીએ, E2/E1 કરી દઈએ તો 50 ભાગ્યા 100 જેવા થશે, એટલે કે 1/2 થશે. એનો મતલબ એમ થયું કે પહેલાંની જે તીવ્રતા છે તેના કરતાં અડધી થશે. પહેલાંની તીવ્રતાને આપણે E કહીએ તો E/2 થશે, એટલે કે જવાબ એ આવશે. એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દોલનની આવૃત્તિ આપેલી છે 2 × 10⁻10 હર્ટ્ઝ. કંપ વિસ્તાર આપેલો છે, એટલે કે E આપેલો છે 48. તો આપણે કહેવાનું છે કે તરંગ લંબાઈ કેટલી. બહુ સિમ્પલ સૂત્ર છે, C = λ નો ઉપયોગ કરીએ તો λ = C/ν થશે. C એટલે 3 × 10⁸ અને આવૃત્તિ આપણે લઈ લઈએ 2 × 10⁻10. તો આ પરથી આપણને λ મળશે 1.5 × 10⁻² મીટર થશે. તો નોંધી લેજો આ બી. અંતર્ગોળ અરીસાનો નીચેનો અડધો હિસ્સો કાળો કરવામાં આવે. અંતર્ગોળ અરીસો છે, આ અંતર્ગોળ અરીસાનો નીચેનો ભાગ જે છે તે આપણે અડધો હિસ્સો ડાર્ક કરી દઈએ. હવે આપણને તીવ્રતા માટે એટલું તો ખબર જ છે કે તીવ્રતા જે છે તે ઉર્જા ભાગ્યા ક્ષેત્રફળ ગુણ્યા સમય પર છે. એટલે અહીંયા ક્ષેત્રફળ ઘટવાનું છે, તો સ્વાભાવિક છે કે તીવ્રતા પણ ઘટશે. એટલે કે પ્રતિબિંબની જે છે તીવ્રતા પર અસર થશે અને તે ઘટશે. જ્યારે પ્રકાશનું કિરણ હવામાંથી કાચમાં ગતિ કરે છે ત્યારે શું થશે? હવે આપણને ખબર જ છે કે આ કાચ જે છે તેની વક્રીભવનાંક હવા કરતાં વધારે છે. એટલે જ્યારે પ્રકાશનું કિરણ હવામાંથી કાચના માધ્યમમાં પ્રવેશશે ત્યારે એનો વેગ ઘટશે, એટલે કે એની તરંગ લંબાઈમાં ઘટાડો થશે. એટલે એની તરંગ લંબાઈ શું થશે? ઘટશે, કેમ કે સંબંધ છે એની સાથે n = 1/λ નો. હવે આપણને એ બી ખબર છે કે વક્રીભવનાંક n = c/v. વીની જગ્યાએ આપણે કિંમતો મૂકી શકીએ λ. હવે આપણને ખબર છે કે c પ્રકાશનો વેગ એ અચળ છે અને આવૃત્તિ તો માધ્યમ બદલાતી નથી. એટલે સ્વાભાવિક છે કે વક્રીભવનાંક એ તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે. એટલે કે વક્રીભવનાંક બદલાતા તરંગ લંબાઈ પર એની અસર થશે. તળાવના કિનારે ઊભેલો એક અવલોકનકાર પાણીમાં 12 સેન્ટીમીટર ઊંડાઈએ આવેલા માછલીને જોઈ શકે છે. આનો વક્રીભવનાંક 4/3, એટલે તળાવનું જે પાણી છે તેનો વક્રીભવનાંક 4/3 છે.
અવલોકનકાર દ્વારા નોંધાતી તેની આભાસી ઊંડાઈ કેટલી થશે? હવે આપણું એક સૂત્ર છે, નોંધી લેજો અગર ના નોંધેલું હોય તો, કે HI ભાગ્યા HO બરાબર વક્રી ભવનાંક, હવાનો વક્રી ભવનાંક ભાગ્યા પાણીનો વક્રી ભવનાંક. હવાનો વક્રી ભવનાંક તો 1 છે, પાણીનો 4/3, તો તે થઈ જશે 3/4. તો HI/HO ઇઝ ઇક્વલ્સ ટુ 3/4 થશે. HO ને બી પેલી બાજુ લઈ જઈએ તો HI બરાબર HO ગુણ્યા 3/4. HO આપણે જોયું છે કે 12 સેન્ટીમીટર છે, તો 12 ગુણ્યા 3/4, 4 તારી 12 એટલે અહીંયા 3 રહ્યા, 3 તારી 9. તો જવાબ આભાસી ઊંડાઈ 9 સેન્ટીમીટર હશે. એક સમબાજુ પ્રિઝમ માટે આપાત કોણ જે છે તે 45° છે, તો ડેલ્ટા કેટલો થાય? પ્રિઝમનું સમીકરણ I પ્લસ E બરાબર A પ્લસ ડેલ્ટા થાય છે. હવે લઘુત્તમ વિચલનની સ્થિતિ માટે I ઇક્વલ ટુ E થાય, તો આપણે I વત્તા I કરીએ તો 2I બરાબર A પ્લસ ડેલ્ટા થાય. આપણે ડેલ્ટા ફાઇન્ડ કરવાનું છે, તો ડેલ્ટા બરાબર 2I માઇનસ A થશે. હવે આઈની કિંમત તો 45 છે, તો 45 દુ 90, ને પ્રિઝમ કોલ તો 60 હોય છે. 90 ઓછા 60 એટલે 30 થશે. તો આપણો આન્સર જે છે 30° થશે. કાચના લેન્સ માટે f બરાબર 0.5 મીટર હોય તો લેન્સનો પાવર કેટલો હશે? હવે લેન્સના પાવરનું સૂત્ર P ઇઝ ઇક્વલ્સ ટુ 1/f છે. f એટલે 0.5, તો P જે છે 1/0.5 એટલે 2 થશે. એટલે આપણો જવાબ આવશે 2 ડાયોપ્ટર. યંગની ડબલ સ્લિટની પ્રયોગમાં 4/4 પ્રકાશીય શલાકાની પહોળાઈ 2 × 10⁻² હોય તો છઠ્ઠી પ્રકાશીય શલાકાની પહોળાઈ કેટલી થાય? હવે મિત્રો, યંગની ડબલ સ્લિટની પહોળાઈમાં આપણે જાણીએ છીએ કે બધી જ શલાકાઓની જે પહોળાઈ જે છે તે એક સરખી હોય છે, એટલે એની બી 2 × 10⁻² જ થશે. અલચલની ધાર પાસે તરંગની વાંકા વળવાની ઘટનાને શું કહે છે? તો વ્યાખ્યા જ છે આપણી કે કોઈ અલચલ પાસેથી પ્રકાશના વાંકા વળવાની ઘટનાને વિવર્તન કહે છે. બે સ્લિટો વચ્ચેનું અંતર 1 મિલીમીટર અને પડદો 1 મીટર દૂર રાખવામાં આવેલ છે. જ્યારે 500 મિલીમીટર તરંગલંબાઈનો બ્લુ ગ્રીન પ્રકાશ વાપરવામાં આવે ત્યારે શલાકા વચ્ચેનું અંતર કેટલું હશે? તો અહીંયા પહેલે તો આપણું જે સૂત્ર છે તે શું છે? x બાર બરાબર લેમ્બડા કેપિટલ D બાય સ્મોલ d. તરંગલંબાઈ આપણને આપેલી છે 500 મિલીમીટર, તો 500 ગુણ્યા 10⁻³ મૂકી દઈએ. કેપિટલ D 1 મીટર અને સ્મોલ d જે છે તે 1 મિલીમીટર, એટલે 10⁻³. તો સોલ્વ કરીએ તો 5 ગુણ્યા 10⁻⁴ થશે, એટલે કે 0.5 મિલીમીટર જવાબ આપણો આવશે. જ્યારે અલચલની પહોળાઈ 3 મિલીમીટર હોય અને તરંગલંબાઈ 500 નેનોમીટર હોય તો કયા અંતર માટે કિરણ પ્રકાશશાસ્ત્ર એક સારી સહનિકટતા હશે? સહનિકટતાનું સૂત્ર આપણે નોંધેલું જ છે. ZF ઇઝ ઇક્વલ્સ ટુ A²/λ. એ આપણને આપેલું છે 3 મિલીમીટર, એટલે 3 ગુણ્યા 10⁻³ તેનો સ્ક્વેર. લેમ્બડા એટલે 500 નેનોમીટર, એટલે 10⁻⁹. સોલ્વ કરીએ તો ઉપર આવશે 9, નીચે આવશે 5. ઇન શોર્ટ આપણી જે ગણતરી છે તે થશે 18 મીટર, એટલે જવાબ આવશે 18 મીટર.
એક સ્લિટ વડે થતા વિવર્તન ભાતમાં દ્વિતીય અધિકતમ મેળવવા માટેની શરત, તો એ તો આપણે યાદ રાખવી પડશે. દ્વિતીય અધિકતમ માટેની શરત એ sin θ બરાબર 2n-1 λ/2. પ્રકાશની તીવ્રતામાં થતા ફેરફાર સાથે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં થતા ફેરફારનો આલેખ નીચેનામાંથી કયો છે? તો આ બી આપણે મિત્રો યાદ રાખવું પડશે કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ અને પ્રકાશની તીવ્રતા બંને વચ્ચેનો આલેખ જે છે તે કેવો હોય છે? સુરેખ હોય છે. એક્સ-રે ટ્યુબમાં 50 કિલોવોટ પર કાર્ય કરે છે, તો તેનાથી ઉત્પન્ન થતા લઘુત્તમ તરંગલંબાઈ કેટલી થશે? તો આપણી પાસે જે સૂત્ર છે તેનો ઉપયોગ કરશું. આપણું સૂત્ર છે EV = hν. અહીંયા મહત્તમની વાત થઈ રહી છે, તો મહત્તમ તરંગલંબાઈ ન્યૂ મેક્સિમમ EV/h કરીએ તો E આપણું છે 1.6 × 10⁻⁻⁹. 50 કિલો એટલે 50 × 10⁻³ પ્લાન્ક કોન્સ્ટન્ટ 6.625 × 10⁻⁻34. કેલ્ક્યુલેશન કરીએ તો આપણો ન્યૂ જે છે તે 12 × 10⁻18 હર્ટ્ઝ થશે. હવે C = λ/ન્યૂ પરથી λ = C/ન્યૂ કરીએ. C એટલે 3 × 10⁸ અને ન્યૂ છે 12 × 10⁻18. 3 ચોક 12 તો છેદમાં 4 એટલે 0.25 અને પેલું થઈ ગયું એંગસ્ટ્રોમ, તો 0.25 એંગસ્ટ્રોમ થશે. એંગસ્ટ્રોમમાં માંગેલું છે ને જવાબ, એટલે 100 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાન તફાવત હેઠળ પ્રવેગિત કરેલ એક ઇલેક્ટ્રોનની દ બ્રોગલી તરંગલંબાઈ કેટલી થશે? તો λ = 1.227 / √2v નેનોમીટરમાં. બરાબર છે. તો કિંમત મૂકીએ તો 100 નું વર્ગમૂળ 10 નીકળશે. 100 વોલ્ટ છે, તો આના પરથી આપણે ગણતરી કરી નાખીએ તો આપણને ગણતરી કરતા જવાબ મળશે 5.487 × 10⁻⁻10 મીટર, જે આપણને ક્ષ-કિરણ માટેનો વિસ્તાર દર્શાવે છે. એક કક્ષીય ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા અનુક્રમે EP અને EK હોય તો બોર મોડેલ અનુસાર શું કહી શકાય? ગતિ ઉર્જા જે છે, ગતિ ઉર્જા તે સ્થિતિ ઉર્જા /2 થશે. એટલે આપણું જે સૂત્ર છે તે EK બરાબર -EP/2 થશે, એટલે કે એ આવશે. સૌથી ઊંચા ઉર્જા સ્તર n = ∞માં રહેલ ઇલેક્ટ્રોનની ઉર્જા ખાલી જગ્યા થશે. આપણે જાણીએ છીએ કે અનંત અંતરે ઉર્જા શૂન્ય થાય છે, એટલે આનો જવાબ આવશે 0. જરાક સ્થિતિમાં રહેલો હાઇડ્રોજન પરમાણુ 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાનું શોષણ કરે છે, તો તેનું કોણીય વેગમાન વધીને ખાલી જગ્યા જૂલ/સેકન્ડ થાય. તો સૌપ્રથમ તો ઉર્જાનો જે તફાવત છે તેની વાત કરીએ તો En - E1 કરું તો તે આપણને 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ આપેલું છે. એટલે કે જે En છે તે E1 + 10.2 થાય. આપણું E1 આપણને ખબર છે -13.6 છે દર સ્થિતિ માટે. તો આપણું En જે છે -3.4 થાય. તો આના પરથી આપણે n શોધી શકીએ. En બરાબર -E1/n² પરથી n² બરાબર -E1 એટલે 13.6 અને આપણે આવેલ છે -3.4, તો n² બરાબર કેટલા થશે? નિયરલી = 2 થશે. તો આપણને કક્ષા મળી ગઈ n = 2. હવે કોણીય વેગમાન L જે છે
NH/2 सूत्र परथी मळे n आपणो छे 2 h/2 तो 2 2 कैंसल तो h/π थशे h અને π ની કિંમતો મૂકી દઈએ h/π ની કિંમત મૂકીએ 6.625 into 10⁻⁻34 डिवाइड बाय 3.14 तो આપણે ભાગાકાર કરીએ 2.11 × 10⁻34 જવાબ થશે। ભારે સ્થિર ન્યુક્લિયસમાં પ્રોટોનની સંખ્યા પ્રોટોન કરતાં વધારે હોય તે કારણ કે પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે લાગતું સ્થિત વિદ્યુતબળ કેમ તો ન્યુક્લિયસની અંદર પ્રોટોન વચ્ચે અપાકર્ષણ પ્રકારનું વિદ્યુતબળ લાગે છે। આ બંને સમતોલવા માટે ન્યુક્લિયસમાં અંદર આકર્ષણ પ્રકારનું બળ લાગે છે। જો એ વધારે જઈએ તો ન્યુક્લિયસ સ્થાયી રહી શકે। આ માટે ન્યુક્લિયસમાં ન્યુટ્રોનની સંખ્યા પ્રોટોનની સંખ્યા કરતાં વધારે હોય છે। એક રેડિયોએક્ટિવ પદાર્થનું દળ 40 દિવસમાં પ્રારંભિક દળ કરતાં 1/16 ભાગનું થાય તો તેનો અર્ધાયુ કેટલા દિવસનું થાય? મિત્રો આ સૂત્ર ખાસ નોંધી લેજો 1/2n બરાબર જેટલામાં ભાગમાં આપેલું હોય તે લખવાનું તો એના પછી n ની કિંમત આપણને કેટલી મળશે 4 મળશે। હવે આપણું જે સૂત્ર છે તે સૂત્ર છે n એટલે કે સ્મોલ t ઇઝ ઇક્વલ્સ ટુ n ઇન્ટુ 2.5 n આપણને મળેલા છે 4 અર્ધાયુ આપણો 40 દિવસનો છે બરાબર છે। તો એના પરથી અર્ધાયુ આપણે શોધવાનો છે તો અર્ધાયુ 2.5 ઇઝ ઇક્વલ્સ ટુ t/n કરી નાખીએ તો 40/4 એટલે કે 10 દિવસ થશે। જો એલ્યુમિનિયમના ન્યુક્લિયસનું દળ 26.85 U તથા એનો દળાંક 27 હોય તો તેની ત્રિજ્યા કેટલી થશે? હવે આ એલ્યુમિનિયમ માટે ત્રિજ્યા માટેનું આપણું સૂત્ર છે R0 a⁻1/3 નો ઉપયોગ કરીએ R0 1.2 × 10⁻15 મીટર અને 27નું ઘનમૂળ તો 27નું ઘનમૂળ 3 થાય 32 36 એટલે 3.6 × 10⁻15 મીટર થશે એટલે જવાબ એ આવશે। જંક્શન ડાયોડ માટે 2 AB છેડાઓ વચ્ચે વહે વિદ્યુત પ્રવાહ શોધવાનો છે તો આપણે જો આ આકૃતિ પરથી જોઈએ અને કિર્ચોફના નિયમનો ઉપયોગ કરીએ તો આપણે કહી શકીએ કે VA - VB બરાબર IR I શોધવાનું છે તો I ઇક્વલ ટુ VA - VB/R કરીએ એટલે I બરાબર 4 - 6 VA - VB છેદમાં 1000 એટલે કે 10⁻³ તો 10/1000 1 મિનિટ કેન્સલ તો 10⁻² થશે જવાબ। નોર ગેટનું બુલિયન સમીકરણ નોર ગેટનું બુલિયન સમીકરણ કદાચ તમને યાદ જ હશે ઓર ગેટનું શું છે ઓર ગેટનું જે સમીકરણ છે a + b છે તો નોર ગેટનું એના માટે બહાર આવી જશે તો a + b બાર એ નોર ગેટનું થશે। મિત્રો અહીંયા આપણે MCQ જોઈ ગયા છે 50 જે બોર્ડના પેપર સેમ્પલમાં આપેલા હતા તે સિવાય આવતીકાલે આપણે એના જે ક્વેશ્ચન્સ છે બધા તે જોઈ જઈશું તો તમે જોયું હશે કે બહુ સિમ્પલ અને સારા ક્વેશ્ચન્સ છે। અગર આપણે આવા ક્વેશ્ચનોની પ્રેક્ટિસ વધારેમાં વધારે કરશું તો આપણને વધારે ફાયદો થશે। તો મિત્રો આવા નાના નાના સરસ મજાના ગણતરીવાળા પ્રેક્ટિસ જે આપણે કર્યા એને અનુરૂપ બીજા MCQ જોઈ જવા જે હું તમને રોજ 10 ક્વેશ્ચન આપતો હતો તે બધા જ ક્વેશ્ચનો જોવાનો પ્રયત્ન અવશ્ય કરવો। થેન્ક યુ।